હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ આપણી બીજી ચેનલમાં પરિવાર તમારું સ્વાગત છે. તો આવી ગયા છે પાછો નવો બ્લોગ લઈને. અને ખાસ તમે આજનો બ્લોગ એટલે કે ઓલો ગેમિંગ તો નહીં પણ ગેમ વાળો બ્લોગ જોયો જ હશે. તો એમાં કોમેન્ટ મારો કેવા બ્લોગ લાગ્યો, એ મજા આવી કે નહીં આવી. તો અમે આવા પાછા કંઈક સરપ્રાઇઝિંગ વિડીયો બનાવી કે ન બનાવી, તમારી કોમેન્ટ આવશે તો જ અમે કંઈક નવું કરવાનું વિચારશું ને ભાઈ. અને બીજી વાત એ મહત્વની કે મારી જોડે છે હરુભા. બસ હાર્દિકભાઈ પણ છે, કૌશલભાઈ પણ છે. એક્સક્યુઝ મી. તો ગાઈઝ અમે અત્યારે પહોંચી ગયા છીએ મધ્યપ્રદેશના ઉજ્જૈન ગામમાં મહાકાલના દર્શન કરવા. તો કાલ રાતના નીકળ્યા હતા, હજી આજે પહોંચ્યા, રેડી થઈ ગયા. જો કેમ લાગે? 20 હાથ મોલા ખાધ થયો પછી હમણાં લઉં ખમો. ના એટલે અમે અત્યારે પહોંચી ગયા છીએ. પહેલા જાય છે કાલ ભૈરવ યા દર્શન કરીને પછી જવાનું છે મહાકાલના દર્શન કરવા. તો સ્ટે ટ્યુન બન્યા રહેજો. આમાં દેખાડીશ તમને આગળ. અને બીજી વાત એ હતી કે હરુભા ક્યારના હાજ મોલા ખાઈ. આ કઈ નાનો છોકરો હોય, આખી રાત ગેસ ગાડી આખી હોય તો મોઢું ચાલુ રહેવું જોઈએ એટલે નીંદર નો આવે. તો એના માટે ચિગમે ખાવી પડે ને ભાઈ. તો બે ખાવું, ચિગમ ખાવું, જો પેલા આજ મોલા ખાવું અને પછી તમે કયો ને આમ કહો સૌથી વધારે આરામ એને કર્યો હોય ને ઈ કે મેં કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરી. હાર્દિક કઈ કહીશ? આપણે ત્રણ હું જાયગા ડેકીમાં જ હતો, હું તો જાગતો જ તો એમ. સવારના 7-8 વાગ્યા સુધી મેં રીલ્સું એડિટ કરી. બાપુ ઉતા હતા 100 કિલોમીટર ગાડી હાકીને પછી કહે કે અમે ઠેઠ રાજકોટ થી ગાડી હાકી. ગાઈસ અમે કોઈ દી તમે કોઈ દી આના ગાડીમાં ડ્રાઇવિંગ સીટમાં જોયો હોય પેલા? હળ झूठ बोल रहा है ये शख्स. કોઈ ડ્રાઇવિંગ સીટમાં બે જોયો હોય તમે આને કોમેન્ટમાં કહેજો. કોઈ દી હવે ગાડી હાકવી છે ને પાછો એમ કે મેં હાકી આજે ના કેને હોય. ગાડી હાકી ખબર હે? હાર્દિકભાઈ મહેતા. જોયું? એટલે મેં અત્યારે કીધું એટલે હાર્દિકનું નામ લઈ લીધું. નકર હમણાં એમ કે મેં હાકી. હમ ખવડાવો હમ એટલે હમણાં ખબર પડી જાય. ભાઈ થોડે કુદી તો મેં આઈ હો યાર, છોટી લાવતી યાર. હા એમ. રાજકોટ થી ચોટી લાવતી કા. તો બન્યારીઓ આમાં હમણાં દર્શન કરવા જાય એટલે તમને લોકોને પણ દર્શન કરાવે. સો ગાઈસ પહોંચી ગયા છીએ અત્યારે કાળ ભૈરવ મંદિર. યસ, દર્શન કરીને હમણાં બતાવી. બંટી સો ગાઈસ અત્યારે છે ને જો હરુબા બૈના એ સોડા વાળા આવડે હે ને ભાઈ. કા ઉધ્યું ઊંચું ન કરતા ને કે ફૂટશે ઈ કે. બસ પૂરો એક્સપિરિયન્સ તમારો. ગાઈસ સોડા પી લીધી છે અને હવે જઈ રહ્યા છીએ દર્શન કરવા. તો ફૂલ ટ્રાફિક છે ને ફૂલ તડકો હે, પણ વગર કસ્તીએ ભગવાનના દર્શન થાય ને તો એ દર્શન નો કહેવાય. વાહ ભાઈ વાહ, ફૂલ તડકો હે. તો કાળ ભૈરવના દરબારમાં બે ઝાલા બ્રધર્સ જઈ રહ્યા છે ચાલીને. વાહ ભાઈ વાહ. સો ગાઈસ દર્શન થઈ ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ મહાકાલ. ટ્રાફિક જો ટ્રાફિક જોવો તમે. વનબાનું નસીબ જ આપણું એવું છે. વનબાના લક કેવાય આપણો ગાયોગા વારો આવી ગયો. અરે મહાદેવ, વાહ ભાઈ વાહ. જય કાળ ભૈરવ મંદિર મહારાજ. ટ્રાફિક જોવો તમે. કાળ ભૈરવના દર્શન થઈ ગયા અને હવે જાય છે મહાકાલના દર્શન કરવા. યસ. ને અહીંયા ફૂલ તડકો છે. હાર્દિકભાઈને પાણીની બોટલ લેવા મોકલ્યા છે. તો બન્યારીઓ હમણાં તમને જેમ કાળ ભૈરવના દર્શન કરાવ્યા એવી જ રીતના મહાકાલના દર્શન કરાવશું. તો બન્યા રહેજો વ્લોગમાં. પહોંચી ગયા છીએ મહાકાલના દર્શન કરવા. ફૂલ તડકો લાગી ગયો છે. જય મહાકાલ. કૌશલભાઈ ગાડી પાર્કિંગ કરવા ગયા હતા, પાર્કિંગ કરીને આવી ગયા છે. હા, ચાલો તો હવે દર્શન કરીએ. આ નજારો તો મારે ભાઈ આઈ કે જોવો જો હે. આપણે જોઈ લો તમે અહીંની સિક્યુરિટી જોઈ લો. આજે પૂરો પોલીસ સ્ટાફ ચેકિંગમાં આવેલો છે, જોઈ લો.
આવા ખરા તડકાની પણ પોલીસ વાળા મહેનત કરે છો. વાહ ભાઈ વાહ. જો નાના નાટક જો, આમ નાટક જો. આરસુડા ઓ હાલવાના જાવ ને. આ બે આયા નોટંકી કરે છે અને જો આ ભાઈ હાલ્યા જાય. આ અરુભાની નોટંકી જોવો તો આમ. આપણા ગ્રુપનો નટખટ હું સાતિયા બીજું નટખટ ભાઈ ખાલી આપણે બેઠા હતા તો ખાલી 11 મિલી રમજાન હનુમાન જિંદગી ગોટાળે ચડી ગઈ ભાઈ. ચકરી એકવાર મારો ને તો કે કોણ મર્યું એવું ચાલુ કર્યું. કોણ મર્યું? સો ગાઈઝ આવી કાળઝાળ ગરમીમાં છે ને લોકોને ઠંડક આપવા આમ જો અહીંયા ફુવારાની વ્યવસ્થા કરી છે. જો વાહ ભાઈ વાહ. લાગત ફુવારો જ્યાં સુધી હાલીને જવાનું હોય ત્યાં સુધી ફુવારા. તો ગાઈસ અડધી કલાક લાઈનમાં ઊભા રહ્યા પછી વારો આવ્યો છે. શું કહીશ તું? ઓલા બે ભાઈને દર્શન થઈ ગયા. ચાંદી દ્વારથી લોકો બહાર નીકળી ગયા. હમણાં ફોન આવ્યો. હજી આપણે 10-15 મિનિટ ખાસે દર્શન કરતા. નસીબની વાત છે. બાકી મહાકાલનો હુકમ ન થાય ને ત્યાં લગી તમે ઉજ્જૈનમાં પગ ન મૂકી શકો તો આપણે નસીબદાર કહેવાય કે મંદિર સુધી પહોંચાઈ દર્શન. તો બોલો જય શ્રી મહાકાલ. ગાઈસ તમે દર્શન કર્યો પછી અમે દર્શન કર્યા. તો ગાઈસ ઘણો ટાઈમ પછી ફાઇનલી જો અમને બે ભાઈઓ ભેગા થઈ ગયા છે. હું ને એચએમ તો ભેગા જ હતા. આ અમારા બે ભાઈઓ જો સમજો. ओ कोई बात नहीं उसकी. ओ भाई पीछे तो देखो यार, आगे ही चले जा रही है यार. ऐसा क्या कर रहे हो? ગર્ભગૃહમાંથી દર્શન કર્યા ચાંદી પાટેથી. અને આ ચાંદલો જો ને આ પૂજારીએ કરતી રહ્યો. બહુ મજા આવી ભાઈ. આને કહેવાય નસીબ. નસીબ અમારા બે ભાઈઓના નસીબ તો પહેલેથી સારા જ છે. માતાજીની, રામનાથ દાદાની, મહાકાલ દાદાની બધાની દયા છે. તો બસ આવી કૃપા અમારી ઉપર બની રહે. અને હવે અહીંથી સીધા રાજકોટ. તો મળી તમને ઘડીક રહીને હવે કઈક જમશું. અત્યારે હવે જીભે થોથડવા માંડી છે ને કાલનું કઈ જઈમાં નથી એટલે હવે કઈક જમશું. મહિલા આવે. સો ગાઈસ આ ભૂરાભાઈ અમને હે ને દાલ બાટી ખાવા લઈ આવ્યા છે. ગોઠવાઈ ગયા યો. આવો હવે જલ્દી આપો, ભૂખ લાગી ગઈ છે. રાતનું કઈ જઈમાં નથી. એવું છે તમને વનભા? યસ મી ટુ. તે તો ખાધું લોકેશન મસ્ત છે. પૌવા ખાધા ને? ક્યારે? અડધી રાતે લીંદર હોય ખાતો તો આવી ગયા. તો હાલો ગાઈસ હવે જમીન મેળા. ફૂલ પેટ જઈમાં હો ભાઈ. વાહ, હવે ફાંદો ફૂલાનો. એ કૌશલભાઈ કેટલી વાર હજી? તીખું લાગે ને ખાતોય જાય. તો ગાઈસ હવે રાજકોટ પહોંચવા આવ્યા છીએ. રાજકોટ બાકી છે 50 કિલોમીટર. ચોટીલા પહોંચ્યા છીએ. આખી રાત ગાડી મેં ચલાવી છે ને આ બધા કૂતા જ આવ્યા છે. તો આયા વ્લોગને આપણે કરીએ એન્ડ. ગુડ નાઇટ. જય માતાજી. ભારત માતા કી જય. જય રામનાથ.